તાપી જિલ્લામાં વિકાસને વધુ ગતિ આપતા મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹1,600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે. ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ અને નિઝર ઉદ્યાન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના પાછળ ₹962 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે તાપીના 136 ગામોની અંદાજે 28,000 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે. આ સાથે જ ₹651 કરોડના ખર્ચે બોરીસાવર ઉદ્યાન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ યોજના સોનગઢ અને વ્યારા તાલુકાના 29 ગામોની 8,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડશે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ જણાવ્યું કે આ યોજનાઓથી આદિવાસી વિસ્તારોના ખેડૂતોને 12 માસ પાણી મળશે અને ખેતીમાં સમૃદ્ધિ આવશે અને સાથે જ ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન જેવી આધુનિક પદ્ધતિ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વિકાસ યોજનાઓ અંગેની શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી અને તાપી મૈયાના નીર વધામણા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.